આપણું પાર્સલ આવી ગયું અને હાથમાં લાગી ગયું હતું હરખાઈનું અને ઠંડીની બોલી ગઈ હતી ફૂલબાકા ઝીકી. જય શ્રી કૃષ્ણ. આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી ને આપણે નાસ્તો કરીને આપણે અકાઉન્ટના દાખલા કર્યા અને ત્યારબાદ આ મિત્ર આવી ગયો હતો. તો બીજા મિત્રને આપણે તેડવા જવાનું તો એ આપણને રસ્તામાં જ મળી ગયો અને આપણે આવી નીકળી ગયા હતા ઘર બાજુ. પછી તો ઘરે પહોંચી ગયા અને આ બે મિત્રો મોબાઈલ જોતા હતા અને પછી તો આપણે પતંગમાં કાનો માતર બાંધવા માંડ્યા હતા અને પછી કાનો માતર બંધાઈ ગયા અને ત્યારબાદ આપણે પતંગ ચગાવવા માટે આવી ગયા હતા અગાસીએ. ત્યારબાદ પતંગ ચગાવવા માંડ્યા હતા. આકાશમાં આપણા સિવાય કોઈ પતંગ ચગાવતું નહોતું. પછી તો અને હાથમાં ફિરકો આવે એટલે નકરો શેર જ દેવા માંડ્યો અને આ તો ગમે ત્યાં વચમાં ઊભો જ હોય. પછી તો આપણે પણ શેર દેવા માંડ્યા હતા. પછી તો પતંગ ઉતારતી વખતે આપણને હાથમાં હરખાઈનું લાગી ગયું હતું. પછી મિત્રનું પાર્સલ આવી ગયું હતું અને લેવા માટે નીકળી ગયા હતા. આપણને હાથમાં લાગી ગયું હતું એટલે આપણે મિત્રને ગાડી ચલાવવા માટે આપી દીધી. પછી તો આપણું પાર્સલ લઈ લીધું અને નીકળી ગયા હતા ઘર બાજુ. જો તમારે જાણવું હોય કે પાર્સલમાં શું છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ત્યારબાદ પાર્સલ ખોલ્યું તો અંદરથી નીકળો તો આપણે મગાવેલો માંજો. ત્યારબાદ આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા અને ચાલી ગયા સ્કૂલેથી આવી ગયા અને ભીમભાઈ ત્યાંથી નાસ્તો લઈ લીધો અને નાસ્તો કરીને આપણે મિત્રની ઘર બાજુ નીકળી ગયા હતા. પછી મિત્રની ઘરે પહોંચ્યા ત્યાં મસ્ત મજાની બધા પતંગ ચગાવતા હતા. પછી મિત્રની ઘરે મસ્ત મજાની બાકા ઝીકી બોલતી હતી. પછી તો આપણા માંજામાંથી આ દોરો વીટતા હતા. ત્યાં હોસ્ટેલવાળા જોવા આવી ગયા અને અહીં આકાશમાં ઘણી બધી પતંગો ઉડતી હતી. પછી આપણે પતંગ પણ આકાશમાં ઉડી ગઈ અને આની પતંગ ખપાઈ ગઈ તો આ તો હવે નવરો થઈ ગયો અને આ ફૂલ મોજમાં હતો. ત્યારબાદ આપણે ઘર બાજુ નીકળી ગયા અને ઘરે મસ્ત મજાનું ખાઈ પીને હું ને મારો મિત્ર નીકળી ગયા હતા ગામમાં રખડવા માટે. પણ તમને કહું ને તો ઠંડી ખૂબ જ હતી. ચક્કર મારવામાં જલારામ કોટ યાદ આવી ગયો અને પછી ત્યાંથી વાળીને નીકળી ગયા હતા ધોરાજી બાજુ. પછી આ પુલિયો ચડાવ્યો હો આ મિત્રએ અને ફૂલ ઠંડી વાતી હતી. એટલે જો આ મિત્ર એટલે જ મેં આ મિત્રને હે ને ગાડી હાંકવા માટે દઈ દીધી હતી. બાકી આજનો મિની વ્લોગ અહીં જ પૂરો. મળીએ બધાને કાલે. જય શ્રી કૃષ્ણ. તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.